હેલો એસ્પિરન્ટ્સ, તો કેમ છો તમે બધા? સો આજે એક નવી એનર્જી અને એક નવા કોન્સેપ્ટથી આપણે એક નવો ચેપ્ટર લઈને આવ્યા છે ફ્લુઇડ મિકેનિક્સના ક્રેશ કોર્સની અંદર. આ સેકન્ડ વિડીયો છે આપણી લેક્ચર સિરીઝમાં, જેમાં આપણે ફ્લુઇડ મિકેનિક્સનો ક્રેશ કોર્સ સ્ટાર્ટ કર્યો છે. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે થોડો ટાઈમ વધારે લીધો છે બીકોઝ એ બેઝ છે આપણું આખું ફ્લુઇડ મિકેનિક્સનું. એમાં જો આપણે વ્યવસ્થિત રીતે એને સમજીએ કે વાંચીએ તો બીજી બધી વસ્તુ આપણી ઘણી બધી ઇઝી થઈ જતી હોય છે. તો આ જ નોટ સાથે આપણે સ્ટાર્ટ કરીએ આજે ચેપ્ટર નંબર 2. ઠીક છે. હવે જો આ ચેપ્ટર નંબર 2 માં મેં કદાચ ફર્સ્ટ વિડીયોના એન્ડમાં બી કીધું હતું, આપણી પાસે 3 મેઇન પાર્ટ છે, રાઈટ? પહેલો પાર્ટ આવે છે પ્રેશર મેઝરમેન્ટ એન્ડ ડિવાઇસીસ. ઠીક છે. સેકન્ડ આવે છે આપણા પાસે હાઇડ્રોસ્ટેટિક ફોર્सेस એન્ડ થર્ડ આવે છે buoyancy એન્ડ ફ્લોટેશન. સી આખો ચેપ્ટર છે સ્ટેટિક્સ, રાઈટ? એક વસ્તુ સમજો ફ્રેન્ડ્સ કે આમાં આ સ્ટેટિક્સ ની અંદર આપણે જે બી પાર્ટ ભણવાના છે, લેટ અસ સે પાર્ટ નંબર A, B અને C, રાઈટ? આ ત્રણ પાર્ટમાં આપણે કોઈ પણ ફ્લુઇડ કોઈ પણ પ્રકારનું મોશન નથી કરતું, એ સ્ટેટિક રહે છે. ઇટ ઇઝ અ સ્ટેટિક ફ્લુઇડ અને એ સ્ટેટિક ફ્લુઇડની અંદર આપણે બધી સ્ટડીઝ કરવાની છે. ઠીક છે. અને આમાં આપણે કેવું કરીશું, વી વિલ પ્લાન કે આ ત્રણેય પાર્ટ્સના આપણે સેપરેટ વિડીયો બનાવીએ. એક વિડીયોમાં વિડીયો લોંગ થશે, તમને જોવાનું બી બોર થઈ જશે ને વિડીયો લોંગ થશે તો કદાચ તમે આખો જુઓ પણ નહીં. સો વોટ વી વિલ ડુ, આપણે ઇમ્પોર્ટન્ટ સબ પાર્ટ્સના અલગ અલગ વિડીયો બનાવીશું, બરાબર? જેનાથી તમે ઇઝીલી રિવિઝન કરી શકશો, ઇઝીલી કોન્સેપ્ટ પકડી શકશો ને છતાં તમને કંઈ પણ એમાં સુધારો વધારો લાગે કે સર આમાં આ રિક્વાયરમેન્ટ છે કે આ નથી, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ફોર્મ્સ આપેલા છે, તમે ભરો, અમારા સુધી પહોંચાડો, કમેન્ટ્સ લખો, અમે એને કન્ટિન્યુઅસલી મોનિટર કરીએ. તમારી જે ડિમાન્ડ હશે અમારા માટે પ્રાયોરિટી હશે, એઝ આઈ સેડ. તો સ્ટાર્ટ કરીએ આજે સ્ટેટિક્સનું પહેલું પોર્શન, પ્રેશર એન્ડ ડિવાઇસીસ, રાઈટ? સો શું કહે છે પ્રેશર એન્ડ ડિવાઇસીસ? પ્રેશર એટલે શું, રાઈટ? પ્રેશર એટલે શું સમજો. મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ ક્યારે અટેન થાય, બરાબર? મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ ત્યારે અટેન થાય જ્યારે એક સિસ્ટમની અંદર કોઈ પણ જાતના અનબેલેન્સ્ડ ફોર્સિસ ના હોય. અને ફોર્સિસ કેવી રીતે આવે? પ્રેશરથી આવે, બીકોઝ વી નો ધેટ pressure is equals to force upon area, right? Okay, so શરૂ કરીએ છીએ આપણે પ્રેશર મેઝરમેન્ટ. તો સૌથી પહેલા તો આપણે પ્રેશરના યુનિટ્સ જોઈશું, પ્રેશર શું છે એ જોઈશું, એન્ડ એના પછી આપણે એના લગતા ડિવાઇસીસ જોઈશું, રાઈટ? ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ પ્રેશર મેઝરમેન્ટ ફર્સ્ટ. જો આપણા પાસે સૌથી પહેલા પ્રેશર ડેવલપ કેવી રીતે થાય સમજો. આ એક વોલ છે આપણી પાસે, ફોર એક્ઝામ્પલ, ઠીક છે? ને અહીંથી એક માની લો કે એક ગાડી આવી રહી છે એટ સમ સ્પીડ, રાઈટ? અને આ જઈને આની પર ક્રેશ કરે છે. આપણે જોવાની છે કે વચ્ચે વોલ આવી ગઈ તો ગાડી અમુક વેલોસિટી જતી હોય તો અહીંયા જઈને આ જે પાર્ટ છે અહીંયા જઈને આવી રીતે કંઈક ક્રેશ કરશે. ઠીક છે. હવે શું થયું, હવે આપણે આ વસ્તુને, આ જે ક્રેશ પોઈન્ટ છે એને આપણે ધ્યાનથી માઇક્રોસ્કોપિક વ્યૂમાં જોઈએ તો શું થાય છે, આ ગાડીના મોલિક્યુલ્સ, બરાબર, અને આ વોલના મોલિક્યુલ્સ. હવે જો વોલ સ્ટેશનરી હતી, ઠીક છે, વોલને અહીંયા ફિક્સ કરી દઉં છું. વોલ સ્ટેશનરી હતી, ગાડી મૂવિંગ હતી, તો શું થાય છે, આ મોલિક્યુલ્સ એટલે વ્હીકલના મોલિક્યુલ્સ જેને વોલની મોલિક્યુલ્સ પર સ્ટ્રાઇક થાય છે, સ્ટ્રાઇક થવાના કારણે ત્યાં ક્રેશ થાય છે. અને આ મોલિક્યુલ્સ વોલના મોલિક્યુલ્સ પર એટલે વ્હીકલના મોલિક્યુલ્સ વોલના મોલિક્યુલ્સ પર એક પ્રેશર અપ્લાય કરે છે. તો આપણને આનાથી શું ખબર પડી કે પ્રેશર કેવી રીતે ડેવલપ થાય છે? મોલિક્યુલ્સ. જ્યાં મોલિક્યુલ્સ હશે ત્યાં પ્રેશર હશે, જ્યાં પ્રેશર હશે ત્યાં મોલિક્યુલ્સ હશે.
પ્રેશર જ મોલિક્યુલ છે, મોલિક્યુલ જ પ્રેશર છે, આપણે એમ પણ કહી શકાય. ઇઝી વેમાં યાદ રાખવા માટે આ જ છે, પ્રેશર જ મોલિક્યુલ છે અને મોલિક્યુલ જ પ્રેશર છે. ઠીક છે. હવે ચાલો આપણે આનું થોડુંક મેઝરમેન્ટ જોઈએ કે કઈ ટાઈપનું મેઝરમેન્ટ હોય છે, કેવી ટાઈપનું આપણે કયા કયા યુનિટ્સમાં મેઝર કરીએ છીએ. રાઈટ. ચાલો આપણે ગાડીને અહીંયા સ્ટ્રાઇક કરાવી દીધી છે. જો લેટ અસ સે હું એક રેફરન્સ લઉં છું જ્યાં પ્રેશર 0 છે. યુ નો પ્રેશર 0 હોવાનો મતલબ શું કે મોલિક્યુલ કોઈ પણ જાતનું ફોર્સ અપ્લાય કરતું નથી. રાઈટ. ઠીક છે. અહીંયા પ્રેશર 0 છે. ઠીક છે. પ્રેશર ધીરે ધીરે વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય. એક સર્ટેન પોઈન્ટ પર આપણે એક એટમોસ્ફિયરિક પ્રેશર આવે છે, જે એટમોસ્ફિયરિક પ્રેશરમાં તમે, હું, આપણે બધા હ્યુમન બીંગ્સ, ક્રીચર્સ, ફ્લોરા, ફોના બધા જ આપણે રહેતા હોઈએ છીએ એટમોસ્ફિયરિક પ્રેશર પર. ઠીક છે. આપણે 0 પ્રેશર પર નથી રહી શકતા. રાઈટ. 0 પ્રેશર પર વી કેન નોટ સર્વાઈવ, બરાબર, બટ વી સર્વાઈવ એટ એટમોસ્ફિયરિક પ્રેશર, જે આપણે PATM કહીએ છીએ. રાઈટ. હવે આ PATM થી ઉપર જઈએ એટલે પ્રેશર આપણી ઉપર કેટલું લાગે છે. ફોર એક્ઝામ્પલ અત્યારે PATM આપણા ઉપર લાગે છે એટલે વોટ ડુ મીન બાય PATM પ્રેશર આપણા ઉપર લાગે છે. આ જે પણ એરના મોલિક્યુલ્સ છે એ આપણી બોડી પર સર્ટેન ટાઈપ ઓફ પ્રેશર અપ્લાય કરે છે. હવે બીકોઝ આપણી બોડી એનાથી ટેવાયેલી છે, આપણે એને ફીલ નથી કરી શકતા, બટ કન્ટિન્યુઅસલી આ એરના મોલિક્યુલ્સ આપણી બોડી પર પ્રેશર અપ્લાય કરે છે, જે PATM છે. કેટલું હોય છે PATM? 1 બાર. 1 બાર એટલે કેટલું? 101325 પાસ્કલ્સ. રાઈટ. આ યાદ રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક ફોન નંબરની જેમ યાદ રાખો 101325 101325 101325. 10 થી 15 વાર બોલશો તો યાદ રહી જશે. દિવસમાં 10 થી 15 વાર બોલો 101325 101325. ઓલરાઈટ. ઠીક છે. ચાલો અહીં સુધી પિક્ચર ક્લિયર. આપણી બોડી ઉપર PATM આટલું લાગે છે. હવે PATM થી ઉપર જઈએ. રાઈટ. માની લો કે આપણે 1 બાર આપણી બોડી ઉપર લાગે છે, પણ હવે માની લો 2 બાર જઈએ, 5 બાર જઈએ, 10 બાર જઈએ, 15 બાર જઈએ એટલે આ PATM ના બી ઉપર. રાઈટ. અહીંથી આપણે અહીં સુધી પહોંચ્યા. હવે આપણે PATM થી બી ઉપર જઈએ. માની લો એક સર્ટેન પોઈન્ટ પર એક કોઈ પણ આપણે x લઈ લીધો છે, PATM 1 બાર છે, તો અહીંયા ફોર એક્ઝામ્પલ 10 બાર લો અને અહીંયા અત્યારે હું કહી દઉં છું કે P1 છે. રાઈટ. P1 ફોર એક્ઝામ્પલ. ઠીક છે. જે P1 PATM કરતા વધારે છે, તો શું થશે? હવે આને આપણે નોમેનક્લેચર આપવાનું છે કે હવે આને કહીશું શું? સો જો PATM છે, P1 છે અને P0 છે. ઓલરાઈટ. P0 આને કહી દઈએ. ઠીક છે. એટલે P0. ઓલરાઈટ. જો PATM ને રેફરન્સ રાખીને જો કોઈ પણ પ્રેશર આપણે લઈએ તો એને આપણે કહીએ છીએ ગેજ પ્રેશર. જે આપણા ગેજીસ હોય છે, મિકેનિકલ ગેજીસ જે પ્રેશર બતાવે છે એ હોય છે ગેજ પ્રેશર. એટલે એટમોસ્ફિયરિક પ્રેશર તો છે, પણ એટમોસ્ફિયરિક પ્રેશરના પણ ઉપર કેટલું પ્રેશર અપ્લાય થઈ રહ્યું છે એને આપણે કહીએ ગેજ પ્રેશર. ક્લિયર? બટ હવે આ જ પ્રેશર મેં અહીંથી રેફરન્સ લીધો છે, બટ આ જ પ્રેશર માની લો હું અહીંથી રેફરન્સ લઉં. લેટ અસ સે અહીં 0 થી લઉં. ઠીક છે. આ જ આપણે અહીંથી લઈએ. ઠીક છે. 0 થી. તો આને કહેવાય એબ્સોલ્યુટ પ્રેશર. ઠીક છે. સો હવે તમે જોશો તો આની અંદર આપણે શું કહી શકાય કે એબ્સોલ્યુટ પ્રેશર શું છે? વોટ ઇઝ એબ્સોલ્યુટ પ્રેશર? એબ્સોલ્યુટ પ્રેશર શું છે? જો આ ટોટલ લાઈન એબ્સોલ્યુટ પ્રેશર, તો PATM તો છે જ, એટલે આટલો પાર્ટ એમાં છે જ, બરાબર. PATM પ્લસ P ગેજ. PATM તો છે જ અને PATM ની ઉપર પણ અમુક પાર્ટ છે. રાઈટ. સો PATM પ્લસ P ગેજ. ઠીક છે. આ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. વાય વેરી ઇમ્પોર્ટન્ટ? બીકોઝ ન્યુમેરિકલમાં તમને આ જ પૂછશે. અમુક ટાઈમે તમને ગેજ પ્રેશર પૂછશે, અમુક ટાઈમે તમને એબ્સોલ્યુટ પ્રેશર પૂછશે. ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનું અને શું પૂછ્યું છે એ જોવાનું. જનરલી જે ક્વેશ્ચનમાં
એટમોસ્ફેરિક પ્રેશર આપેલું હશે ને એમાં તમને એબ્સોલ્યુટ પ્રેશર પૂછશે, જેમાં તમારા પાસે એટમોસ્ફેરિક પ્રેશર નહીં હોય. એવું નથી કે તેવું થશે, બટ જનરલી એવું થશે કે એટમોસ્ફેરિક અવેલેબલ નહીં હોય ત્યાં તમને ફક્ત ને ફક્ત ગેજ પ્રેશર જ કાઢી શકશો. ઠીક છે, બટ સ્ટીલ અગેન સેઇંગ ક્વેશ્ચન ધ્યાનથી વાંચવાનું, શું પૂછ્યું છે આમાંથી, કેવી રીતે પૂછ્યું છે એ આપણે જોવાનું. ઠીક છે, હવે માની લો હું PATM થી નીચે આવ્યો, PATM ને જ રેફરન્સ રાખું છું, PATM ને જ રેફરન્સ રાખીને નીચે આવ્યો તો શું થશે? PATM થી નીચે આવ્યા તો શું થશે? તો આ થઈ જશે તમારું, આ બાજુ લઈ લઉં છું, આ PATM ને રેફરન્સ રાખીને અહીંયા આવ્યો, PV ફોર એક્ઝામ્પલ. તો આને આપણે કહીએ છીએ વેક્યુમ પ્રેશર. કેમ? કારણ કે આપણે વેક્યુમમાં ગયા, રાઈટ? PATM થી નીચે ગયા વેક્યુમમાં. આ જો બી છે તો અહીંથી જો અહીંથી લેશો તમે તો આ તો છે P એબ્સોલ્યુટ જ, રાઈટ? બટ વિથ રેફરન્સ ટુ PATM આ વેક્યુમ પ્રેશર છે. સમજ્યા? ઓકે, ગોટ ધીસ? તો હવે આ પર્ટિક્યુલર ફોર્મ્યુલા બનાવવા જાઉં તો શું થશે? તો PATM પૂરેપૂરું PATM, રાઈટ? એમાંથી મારે P વેક્યુમ શોધવાનું છે, રાઈટ? PATM માંથી P એબ્સોલ્યુટ માઇનસ કરી દો તો શું મળશે? P વેક્યુમ. ઓલરાઈટ, આમાંથી આ માઇનસ કરી દો તો મને મળી જાય P વેક્યુમ. ઓકે, સો આ તો પણ ઠીક છે, બટ ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા, વેરી ઇમ્પોર્ટન્ટ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો આવી રીતે આપણે આને મેજર કરીએ છીએ. ઠીક છે, આમાંથી તમને કંઈક રેફરન્સ માટે નોટ કરવું હોય, કોઈ ફોર્મ્યુલા જોવો હોય, ફિગર જોવી હોય તો તમે નોટ કરી શકો છો. સો ચાલો આપણે ડિવાઇસીસ ભણીએ એની પહેલા તો અમુક યુનિટ્સ ભણી લઈએ. ઠીક છે, હું પહેલા પણ કીધું 1 ATM એટલે 1 બાર, રાઈટ? કેટલું હોય છે? 101.325 પાસ્કલ્સ. ઠીક છે, 1 પાસ્કલ એટલે પર મીટર સ્ક્વેર. ઠીક છે, 1 મેગા પાસ્કલ એટલે 1 ન્યૂટન પર mm સ્ક્વેર. ઠીક છે, એની સિવાય આપણા પાસે પ્રેશરના બીજા બી હોય છે, જેવી રીતે 1 એટમોસ્ફિયરિક ઇઝ ઇક્વલ્સ ટુ 760 mm ઓફ Hg. આ કેવી રીતે લખીએ છીએ આપણે બધું આપણે શીખીશું, બટ આ જસ્ટ યુનિટ્સ છે તો આપણે એ પ્રમાણે લખી લઈએ છીએ. ઠીક છે, બાકી પછી ટોર આવે છે, 1 એટમોસ્ફિયરિક ને આપણે કહી શકીએ. પછી આપણે વોટરના ટર્મ્સમાં બી કહી શકીએ છીએ. ઠીક છે, બટ એની બધી જરૂર નથી, જોઈ લેશો તો સારું છે. બટ એઝ ઓફ નાઉ આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં આનાથી કામ ચાલી જશે. પછી આને તમે કન્વર્ટ કરી શકો છો, જેવી રીતે આ વસ્તુને તમે 101.325 કિલો પાસ્કલ લખી શકો છો, અથવા 1.01325 બાર લખી શકો છો, જે ઓલમોસ્ટ 1 બારની અરાઉન્ડ છે, રાઈટ? સો એવી રીતે then you can modify the things, right? ચાલો, સો હવે આપણે જોઈએ કે પ્રેશર મેઝરમેન્ટ માટે શું ડિવાઇસીસ હોય છે, રાઈટ? પ્રેશર મેઝરમેન્ટ માટે આપણા પાસે જનરલી આપણે જે ભણીએ છીએ એમ તો ઘણા બધા હોય છે, બટ વોટ વી હેવ ટુ સ્ટડી ઇઝ ફર્સ્ટ piezometer, right? Second is manometer. Third is differential manometer. આમાં જ એક પ્રકાર આવે છે inverted manometer. Alright, આટલું આપણે આમાં કરીએ છીએ. સો સ્ટાર્ટ કરીએ આપણે એક ડિવાઇસ લઈને. ઓકે, આને આપણે YouTube મેનોમીટર બી કહીએ છીએ, એ કેમ કહીએ છીએ જોઈશું આપણે. ઠીક છે, ફોર્થ આવે છે મિકેનિકલ ગેજીસ, પણ આપણે નથી કરવાના, બટ એ પ્રેશર મેઝરમેન્ટ ડિવાઇસ જ છે એટલે અહીંયા નોટ ડાઉન કરું છું. એમાં આવે છે બર્ડન ટ્યુબ,
gauge, bellow tube, dead weight, etc. ઠીક છે, બટ આપણે આટલી ડિટેલમાં સ્ટડી નહીં કરીએ. ઠીક છે, આપણા માટે આ 3 ઇમ્પોર્ટન્ટ છે. ઓલરાઈટ. હા, પણ આ 3 ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, બટ આ 3ને સ્ટડી કરવા માટે આપણે એક ચેપ્ટર ભણવું પડશે, જે આપણે કહી શકાય છે હાઇડ્રોસ્ટેટિક ફોર્સ અથવા પ્રેશર વેરિએશન વિથ રિસ્પેક્ટ ટુ હાઇટ. રાઈટ? એ આપણે એક કોન્સેપ્ટ આપણે ભણી લઈએ, એના પછી આપણે આ 3 ડિવાઇસીસ ભણી શકીશું. ઓકે, સો આપણે ડિવાઇસીસ ભણવા માટે એક ફોર્સ, હાઇડ્રોસ્ટેટિક ફોર્સ આપણે જોવું પડે. એ આપણે ફટાફટ જોઈ લઈએ છે. આપણે વધારે ડેપ્થમાં નહીં જઈએ, એમાં ડેરિવેશન છે એમાં, બટ દેટ ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ એક્ઝામ. રાઈટ? શું છે હાઇડ્રોસ્ટેટિક ફોર્સ? તો આપણે એમાં એક એલિમેન્ટ લઈએ છીએ, આવી રીતે ઇન્ક્લાઇન્ડ સરફેસ પર એક એલિમેન્ટ લઈએ છીએ, એન્ડ ધેન વી ડુ ફોર્સ એનાલિસિસ ઓન ઇટ, કે અહીંયા કેટલો ફોર્સ લાગે છે, અહીંયા કેટલો ફોર્સ લાગે છે. બરાબર? એવી રીતે આપણે ફોર્સ ઇક્વેટ કરીને ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશનના પ્રમાણે આપણે આને ડિરાઇવ કરીએ છીએ. રાઈટ? બટ અહીંયા આપણે સિમ્પલ એવું રાખીએ છીએ, શું કહે હાઇડ્રોસ્ટેટિક ફોર્સ? ધેટ પ્રેશર in any static fluid, important word is static fluid, varies with its vertical depth only. Right? Only vertical depth only. ઠીક છે. જો તમને આ બહુ સિમ્પલ લો ખબર જ હશે, અને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ પણ કહેવામાં આવે છે. રાઈટ? ચાલો, આમાં બધામાં હું વોટર લઉં છું સેમ લેવલ પર. આની અંદર પણ વોટર છે, ઠીક છે. ચાલો, જો શું કહે છે હાઇડ્રોસ્ટેટિક ફોર્સ? પ્રેશર ઇન એની સ્ટેટિક ફ્લુઇડ વેરીઝ વિથ ઇટ્સ વર્ટિકલ ડેપ્થ ઓનલી. એટલે શેપ કોઈ પણ હોય, હું અહીંયા એક પોઈન્ટ લઉં, આ લેવલ પર અહીંયા એક પોઈન્ટ લઉં, આ લેવલ પર અહીંયા એક પોઈન્ટ લઉં, શું લાગે છે તમને? પ્રેશર આમાં કેવું રહેશે? આમાં વધારે હશે, આમાં ઓછું હશે, આમાં વધારે હશે, કેવું રહેશે? બધામાં ઇક્વલ રહેશે, બીકોઝ હાઇડ્રોસ્ટેટિક ફોર્સ તો કહે છે કે પ્રેશર ઇન એની સ્ટેટિક ફ્લુઇડ, આ સ્ટેટિક ફ્લુઇડ છે. રાઈટ? આનો સિમ્બોલ આવો આવે, પ્રેશર ઇન એની સ્ટેટિક ફ્લુઇડ વેરીઝ વિથ ઇટ્સ વર્ટિકલ ડેપ્થ ઓનલી. એટલે જો મારી આ એચ છે, ઠીક છે, અહીંયા પણ એચ છે, અહીંયા પણ એચ છે, ને અહીંયા પણ એચ છે. જો મારા એચ કોન્સ્ટન્ટ રહે છે, ઇફ માય એચ ઇઝ નોટ ચેન્જિંગ, રાઈટ, ઇફ માય ફ્લુઇડ ઇઝ નોટ ચેન્જિંગ, એચ ઇઝ નોટ ચેન્જિંગ, ડેન્સિટી ઇઝ નોટ ચેન્જિંગ, then pressure અહીંયા PA, PB અને PC, અહીંયા હું A, B, C નામ આપી દઉં, તો PA is equals to PB is equals to PC. બસ આ જ તો છે તમારો હાઇડ્રોસ્ટેટિક ફોર્સનો લો. ઠીક છે? આવી રીતે આપણે આને ડિફાઇન કરીએ છીએ. આની એક ઇક્વેશન આપણે કરીએ છીએ, ધેટ બહુ જ જનરલાઇઝ ઇક્વેશન છે, આપણે બધા જ જાણતા હોઈએ છીએ અને યુઝ પણ કરતા હોઈએ છીએ. આપણે સિમ્પલર ટર્મ્સમાં એવું લખીએ, P ઇઝ ઇક્વલ્સ ટુ રો G H. ઠીક છે? ડિફરન્શિયલ ફોર્મમાં પણ આપણે આને લખી શકીએ, જો આપણે રોને નીચે લઈ જઈએ તો, બટ આપણે સિમ્પલ ફોર્મમાં આવી રીતે લખીએ. ઠીક છે? તો આમાં તમે જોઈ શકો છો, પ્રેશર વેરીઝ લિનિયરલી વિથ હાઇટ ઇફ ડેન્સિટી ઇઝ કોન્સ્ટન્ટ. રાઈટ? અહીંયા ડેન્સિટી ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ ગ્રેવિટી તો સેમ જ છે, તો આપણે અહીં લખીએ ફ્લુઇડ ઇઝ સ્ટેટિક. ઠીક છે? યાદ રાખજો, ફ્લુઇડ સ્ટેટિક હશે તો જ આ ઇક્વેશન વેલિડ છે. રાઈટ? ફ્લુઇડ અહીંયા કશે પણ મૂવમેન્ટમાં નથી, કશે પણ ફ્લોમાં નથી, તો
આ ઇક્વેશન વેલિડ આપણે કહી શકીએ કે P ઇઝ લિનિયરલી વેરિંગ વિથ H. સેમ ઉપર જશું તો પ્રેશર ઓછું થશે, નીચે જશું તો પ્રેશર વધશે, H વધશે પ્રેશર વધશે, H ઘટશે પ્રેશર ઘટશે. ઠીક છે. આ એક બહુ નાનો કોન્સેપ્ટ હતો, એટલે એમ ડેરિવેશન તો એની છે બટ આપણે એમાં નહીં જઈએ. ઠીક છે. તો આ નાના કોન્સેપ્ટ જોડે અહીંયા આપણે એન્ડ કરીએ છીએ આ પર્ટિક્યુલર ટોપિક, ને આની પછી આપણે ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીશું ડિવાઇસીસ. ઠીક છે. જેમાં આપણે પીઝોમીટર, યુટ્યુબ મેનોમીટર, ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર ને એ બધા ડિવાઇસીસ આપણે જોઈશું. ઓકે, તો હાઇડ્રોસ્ટેટિક ફોર્સ કર્યા પછી હવે આપણે ફરીથી આવીએ છીએ ડિવાઇસીસ પર. ઠીક છે. પ્રેશર મેઝરમેન્ટ આપણે જોયું, હવે આપણે ડિવાઇસીસ જોઈશું. રાઈટ. ડિવાઇસીસમાં પહેલું છે પીઝોમીટર. પીઝોમીટર શું છે? આ પીઝોમીટર અને કેમ યુઝ કરીએ છીએ? જો કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ પ્રોડક્શન વાળી શું કહેવાય પ્રોડક્શન હોય, એની અંદર ઘણી બધી લાઇન્સ જતી હોય. ઠીક છે. પાઇપ્સ જતા હોય, પાઇપ્સની અંદર ફ્લો થતો હોય. તો એક ફ્લોઈંગ પાઇપમાં કે એક લાઇનની અંદર આપણે કોઈ પણ પ્રેશર કાઢવું હોય તો આપણે પીઝોમીટરનો યુઝ કરીએ છીએ. ઠીક છે. શું હોય? જો ફોર એક્ઝામ્પલ આ મારી પાઇપ જાય છે, રાઈટ. આ મારી સર્ક્યુલર પાઇપ છે. હવે મારે આની અંદરનું પ્રેશર કાઢવું છે, તો હું શું કરીશ? આની અંદર પીઝોમીટર કંઈ નહીં, એક સિમ્પલ ટ્યુબ જ છે. ઇટ્સ જસ્ટ અ સિમ્પલ ટ્યુબ. આની અંદર પ્રેશરથી લેટ્સ સે કોઈ પ્રેશરથી ફ્લુઇડ ફ્લો થઈ રહ્યું છે, તો હું શું કરીશ? આ પાઇપની અંદર એક હોલ ડ્રીલ કરીશ. ઠીક છે. અહીંયા મેં હોલ ડ્રીલ કરું છું, રાઈટ. અહીંયા મેં હોલ ડ્રીલ કરું છું, સ્મોલ હોલ, ને આની અંદર એક હજુ એક વર્ટિકલ ટ્યુબ લગાવી દઉં છું, સેમ આવી જ રીતે. ઠીક છે. આની અંદર આવી રીતે મેં એક ટ્યુબ લગાવી દીધી. ઠીક છે. હવે શું થશે? આ જે પ્રેશર P છે એના લીધે આ જે ફ્લુઇડ છે આ એ હોલમાંથી બહાર આવશે, રાઈટ. એ હોલમાંથી એક ટ્યુબમાં આવી જશે, રાઈટ. આપણે શું કરીશું? માની લો આ હાઇટ સુધી ફ્લુઇડ રાઇઝ થઈ ગયું છે ડ્યુ ટુ પ્રેશર P ધેટ ઇઝ ઇન ધ લાઇન. ઠીક છે. આપણાને આ હાઇટ ખબર છે, રાઈટ. વી નો ધીસ હાઇટ, કેટલું હાઇટ રાઇઝ થઈ છે. બસ આ જ તો આપણને જોઈએ છે. હાઇડ્રોસ્ટેટિક ફોર્સ શું કહે છે? that pressure is directly proportional to H, right. P is equals to rho G H. આપણને P find out કરવો છે, right, that is in the line. કયું ફ્લુઇડ જાય છે? we know that density, right, we know G and now we know height also, right. but remember આ પ્રેશરમાં મેં કશે પણ અહીંયા જે P એટમોસ્ફિયરિક લાગી રહ્યું છે એને કન્સિડર નથી કર્યું. તો આ જે પ્રેશર છે એ આપણે કયું પ્રેશર કહેવાય? P ગેજ, રાઈટ. હવે મારે P એબ્સોલ્યુટ શોધવું હોય, P એબ્સોલ્યુટ પ્રેશર શોધવું હોય એટલે રેફરન્સ પોઈન્ટ 0 થી. તો મારે શું કરવાનું? આ P ગેજ એવું ને એવું ને આમાં જે P એટીએમ છે એને એડ કરી દેવાનું, સિમ્પલ. ઠીક છે. આ આપણને P એબ્સોલ્યુટ મળી. બટ આપણે આને જનરલી યુઝ નથી કરતા આ સેટઅપને. એનું રીઝન એ છે કે પીઝોમીટર ફક્ત સ્મોલ પ્રેશર્સ અથવા મીડિયમ પ્રેશર્સ માટે જ યુઝ થાય છે. હાઈ પ્રેશરમાં અહીંથી ફ્લુઇડ બહાર આવી જશે. વધારે પ્રેશર હશે અને પીઝોમીટર સ્મોલ હશે તો ફ્લુઇડ અહીંથી બહાર આવી જશે અને સેટઅપ ફેલ કરી જશે. સો જનરલી આપણે આને હાઈ પ્રેશર માટે યુઝ નથી કરતા, રાઈટ. ચાલો, ધીસ ઇઝ ક્લિયર, ધીસ ઇઝ વેરી મચ ક્લિયર. બટ હવે આના જે લિમિટેશન છે હાઈ પ્રેશરની એ હવે કેવી રીતે ઓવરકમ કરીશું? તો એના માટે હજુ એક ડિવાઇસ આવ્યું જેનું નામ છે યુ ટ્યુબ મેનોમીટર. ઠીક છે. શું છે યુટ્યુબ મેનોમીટર? સેમ આવી જ રીતે એક પાઇપ જાય, એમાં એક હોલ કરીએ અને એમાં આપણે એક યુ ટાઈપની ટ્યુબ ઇન્સર્ટ કરીએ. બટ હવે યુ ટાઈપની ટ્યુબ આપણે આ વ્યૂમાં એટલે સાઈડ વ્યૂમાં જોઈ નથી શકતા. તો આપણે શું કરીશું? આનું જે સર્ક્યુલર ક્રોસ સેક્શન છે એ જોઈશું, રાઈટ. કટ ઇટ ફ્રોમ હિયર. આનું સર્ક્યુલર ક્રોસ સેક્શન માની લો એ છે તો આપણે એ જોઈશું,
રાઈટ, આની અંદર ફ્લુઇડ છે, રાઈટ, અને સાઈડમાંથી આપણે હોલ ડ્રિલ કરીએ છીએ અને એની અંદર એક યુ ટાઈપની ટ્યુબ ઇન્સર્ટ કરીએ છીએ. ઓલરાઈટ, સેમ પાઇપની અંદર પ્રેશર P ના લીધે ટ્યુબમાં પ્રેશર P સાથે આ અહીંયા ફ્લુઇડ ઇન્સર્ટ થશે. ફોર એક્ઝામ્પલ ફ્લુઇડ અહીં સુધી રાઈઝ કર્યું ટ્યુબમાં. હવે નાઉ વોટ વી હેવ ટુ ડુ, આપણી પાસે આ હાઇટ છે, રાઈટ, બીકોઝ આપણે ઇન્સર્ટ તો આ સેક્શન પર કરી છે, રાઈટ, બટ હવે આને કાઢીશું કેવી રીતે? સો સી, આ જે લેવલ છે, લુક એટ ધીસ લેવલ, આની નીચે તમે જોશો તો શું છે ભાઈ, લિક્વિડ સેમ છે એટલે ડેન્સિટી પણ સેમ છે, રાઈટ. તો આ પર્ટિક્યુલર લેવલ પર હું ઇક્વેટ કરી શકું, રાઈટ, કે અહીંયા લાગતું પ્રેશર અહીંયા લાગતું પ્રેશર સેમ હશે બીકોઝ દે આર ઓન વન હોરિઝોન્ટલ લાઇન, રાઈટ. અને આપણે જોયું છે હાઇડ્રોસ્ટેટિક ફોર્સમાં કે પ્રેશર ખાલી વર્ટિકલ ડેપ્થ જોડે વેરી થાય, હોરિઝોન્ટલ ડેપ્થ પર બધી જગ્યાએ પ્રેશર સેમ. આપણે કરેલું PA = PB = PB, બસ સેમ. અહીંયા આ પોઈન્ટ પર પ્રેશર અને આ પોઈન્ટ પર પ્રેશર ઇક્વલ હશે કારણ કે આ બંને એક જ હોરિઝોન્ટલ લાઇનમાં છે, રાઈટ. તો અહીંયા પ્રેશર માની લો ફોર એક્ઝામ્પલ આ x છે, આ y પોઈન્ટ છે, તો હું એવું કહી શકું that Px = Py, રાઈટ, સિમ્પલ, રાઈટ. તો Px કેટલું છે, તો અહીંયા જે P છે એ છે, રાઈટ, અને Py કેટલું છે, વોટ ઇઝ Py આ પોઈન્ટ પર, જો રો, રાઈટ, અગેન G and H, બરાબર. બટ આ અગેન સેમ ફેલ થશે તો આ યુઝ નહીં થાય. તો આપણે શું કરીએ છીએ, આ યુટ્યુબ મેનોમીટર આવી રીતે યુઝ નથી કરતા. આ તો મેં ખાલી કોન્સેપ્ટ કે આવી રીતનું આપણે સેટઅપ હોય છે, ઠીક છે. બટ અગેન સેમ પ્રોબ્લેમ તો એક છે, ખાલી શેપ બદલ્યો છે આપણે પીઝોમીટરનો. બટ આમાં હજુ એક પોઈન્ટ છે, આપણે શું કરીએ છીએ આમાં અટેચ કરવાના પહેલા આની અંદર એક મેનોમેટ્રિક ફ્લુઇડ ફિલ કરી દેતા હોઈએ છીએ, રાઈટ. હું તમને કહું, જો ઇન્સર્ટ કરતા પહેલા આની અંદર ઇન્સર્ટ કરતા પહેલા જો મેં ઇન્સર્ટ નથી કરી છું, ઠીક છે, ઇન્સર્ટ કરતા પહેલા અહીંયા એક મેનોમેટ્રિક ફ્લુઇડ હતું સેમ લેવલ, બટ અહીંયા બી P, બટ જેવી જ રીતે મેં ઇન્સર્ટ કર્યું આ પ્રેશર P ના લીધે આ ફ્લુઇડે આ પોઈન્ટ પર અહીંયા, ઠીક છે, પહેલા આ લેવલ પર હતું બટ આ પ્રેશરથી ફ્લુઇડ આવ્યું તો મેનોમેટ્રિક ફ્લુઇડને પુશ કર્યું, જેના લીધે આ પોઈન્ટ સુધી એ પુશ થયું અને આ પોઈન્ટથી એટલું ઇન્ક્રીઝ થયું. જો અહીંથી પુશ આટલું કર્યું નીચે ડાઉનવર્ડ્સ, તો સિમ્પલ છે કે અહીંથી એટલું ઉપર પુશ કરશે અપવર્ડ્સ, ઠીક છે. તો હવે આપણે એવી રીતે જોઈએ છે કે આને કેવી રીતે આપણે ઇક્વેટ કરી શકાય, ઠીક છે. તો હું આ પ્લેન લઈ લઉં, સપોઝ આ પ્લેન લઈ લઉં, આની નીચે તો ટોટલી મેનોમેટ્રિક ફ્લુઇડ છે, ઠીક છે, આની નીચે ટોટલી મેનોમેટ્રિક ફ્લુઇડ છે, ઠીક છે. તો એમાં તો કોઈ વાંધો નથી. તો હું કહી શકું કે ચાલો હવે આપણે આને બદલીને અહીંયા A કરી દઈએ પોઈન્ટ A અને અહીંયા પોઈન્ટ B. આની નીચે ફરીથી અગેન લિક્વિડ સેમ છે અથવા ફ્લુઇડ સેમ છે, ડેન્સિટી સેમ છે, એટલે આપણે લખી શકીએ that point A = point B, ઠીક છે. ચાલો પહેલા આપણે પોઈન્ટ A પર શોધ, તો શું છે, તો ચાલો આ પોઈન્ટ P છે, ઠીક છે. અહીંથી આપણે સિમિલર હોરિઝોન્ટલ પ્લેન પર અહીંયા ગયા, અહીંયા બી પોઈન્ટ, અહીંયા બી પ્રેશર P રહેવાનું આ પોઈન્ટ પર કારણ કે સેમ હોરિઝોન્ટલ પ્લેન પર છે. પછી આપણે આ ડિસ્ટન્સ માની લો, આ ડિસ્ટન્સ x છે, x ડાઉનવર્ડ ગયા તો ડાઉનવર્ડ જઈશું તો શું થશે, આપણે હાઇડ્રોસ્ટેટિક ફોર્સમાં જોયું કે આપણે ડાઉનવર્ડ જોઈશું તો પ્રેશર વધશે એટલે શું આવશે, પોઝિટિવ સાઇન, ઓકે. તો શું આવશે, P તો છે જ, રાઈટ, P આ પોઈન્ટ પર છે, પ્લસ
આ પોઈન્ટ સુધી જવા માટે રો જી કેટલા નીચે ગયા x એડ આ પોઈન્ટ પર પહોંચવા માટે આપણે રો જી એક્સ આટલું પ્રેશર ઇન્ક્રીઝ થયું પ્લસ, ઠીક છે, અહીં પહોંચી ગયા. હવે અહીં તો કશું કરવાનું નથી કારણ કે સેમ લિક્વિડ ડેન્સિટી સેમ, તો ડાયરેક્ટ પીવી પર આવી જઈએ, ઇક્વેટ કરીએ પીવી ને, રાઈટ. ફરીથી ઉપરથી સ્ટાર્ટ કરીએ. અત્યારે પી એટમોસ્ફેરિક નથી લેતા, ગેજ શોધી લઈશું, પછી પી એટમોસ્ફેરિક એડ કરી દેવાનું તો એબ્સોલ્યુટ મળી જશે. ઠીક છે, ચાલો અહીંથી આપણે જોઈએ આ એચ, બટ અહીંયા શું છે મેનોમેટ્રિક ફ્લુઇડ છે, યાદ રાખજો. અહીંયા શું હતું આ એક્સમાં પાઇપની અંદરનું ફ્લુઇડ હતું, અહીંયા શું છે મેનોમેટ્રિક ફ્લુઇડ છે. ઠીક છે, અહીંયા હેશ લાઈન છે, જો મેં અલગ લાઈનથી બતાવીશ. સો આ કેટલું ડિસ્ટન્સ છે, આખું મેનોમેટ્રિક છે, કેટલું ડિસ્ટન્સ છે, તો રો મેનોમેટ્રિક, જી તો સેમ, ને આ h પ્લસ x, જો આ હાઈટ બી x જ રહેશે, અહીંયા x છે તો x બટ h પણ અહીંયા જોડાય તો x પ્લસ x. ઠીક છે, મને શું ફાઇન્ડ આઉટ કરવું છે, પ્રેશર ઇનસાઇડ ધ લાઈન. ઠીક છે, આને હું અહીંયા લઈ જઈશ તો શું થશે, રો એમ જી એક્સ માઇનસ રો એમ જી એચ પ્લસ એક્સ માઇનસ રો જી એક્સ. બટ આ શું છે ગેજ પ્રેશર, કે હું આમાં મારે પી એબ્સોલ્યુટ ફાઇન્ડ કરવું હોય તો કઈ નહીં, પી એટીએમ એડ કરીશ ઇન્ટુ પી ગેજ. ઠીક છે, તો આ મને મળી જશે પી એબ્સોલ્યુટ. ઠીક છે, અહીં સુધી આપણે મ્યુ2 મેનોમીટર રાખીએ છીએ, રાઈટ. હવે આપણે નેક્સ્ટ જે ડિવાઇસ આવશે એ આપણે ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર લઈશું. શું જરૂર પડી ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટરની એ પણ હું તમને કહીશ, કેમ આમાં કામ નથી ચાલી શકતું એ પણ હું તમને કહીશ. ઠીક છે, તો અત્યાર સુધીમાં કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, ગૂગલ ફોર્મની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં પણ તમે ડાઉટ લખી શકો છો. ઓલરાઈટ, આમાંથી કંઈ નોટ કરવા જો તમને લાગે તો યુ કેન ડુ, અધરવાઇઝ પછી આપણે ઇરેઝ કરીએ છીએ. ચાલો, તો હવે લાસ્ટ ડિવાઇસ જોઈએ છે આપણે, જે છે ડિફરન્શિયલ મેનોમીટર. જો આમાં જે ટાઈપ છે આપણે ઇન્વર્ટેડ. ઠીક છે, તો આપણે ઇન્વર્ટેડ જ કરીએ, ઇન્વર્ટેડથી તમને સિમ્પલ વાળું પણ આવડી જ જશે, રાઈટ. જો ડિફરન્સ શું છે સિમ્પલ અને ડિફરન્શિયલમાં, તે સિમ્પલ મેનોમીટર છે ને એ એક પાઇપના અંદર જે ફ્લુઇડ ફ્લો થાય છે એનું પ્રેશર મેઝર કરવા માટે છે. બટ આપણા પાસે બે પાઇપ હોય ને બે પાઇપના અંદર જે ફ્લો થઈ રહ્યો છે એ પ્રેશર, એ બંને પ્રેશરનું ડિફરન્સ આપણને કાઢવું હોય તો આપણે ડિફરન્શિયલ મેનોમીટર યુઝ કરીએ છીએ. એના નામમાં જ છે ડિફરન્શિયલ મેનોમીટર, એટલે પ્રેશરનું ડિફરન્સ કાઢી આપે છે. બે પાઇપલાઇનના અંદર ફ્લુઇડ જે ફ્લો થાય છે એનું પ્રેશરનું ડિફરન્સ કાઢી આપે છે. ઠીક છે, જો હું તમને ડિફરન્શિયલ મેનોમીટર સિમ્પલ ડ્રો કરીને બતાવી દઉં અને ઇન્વર્ટેડ માટે ઇક્વેશન બી બતાવી દઉં, એટલે બંને આપણે સોલ્વ કરીશું. પ્રોસેસ સેમ છે, ફોર્મ્યુલાનું કેવી રીતે બને છે એ પણ સેમ છે. ઠીક છે, જો આ એક પાઇપ છે, ઠીક છે, જેમાં P1 પ્રેશર છે, ને આ એક પાઇપ છે જેમાં પ્રેશર P2 બને છે. હવે મને આ બે પાઇપ, હવે તમે કહેશો ઉપર નીચે કેમ, બીકોઝ ઉપર નીચે છે તો જ પ્રેશર ડિફરન્સ આવશે ને. ઠીક છે, આની અંદર હું યુટ્યુબ મેનોમીટર લગાવું છું. ઠીક છે, આની અંદર એક મેનોમેટ્રિક ફ્લુઇડ પણ હશે. ઠીક છે, હવે આ ફિગર જોઈને આપણે ખબર પડી જાય આપણાને કે P1 ગ્રેટર છે કે P2 ગ્રેટર છે. જો જે સાઈડનું લેવલ ડાઉન હશે એ સાઈડનું પ્રેશર વધારે છે. કેમ? પ્રેશર વધારે છે તો જ મેનોમેટ્રિક ફ્લુઇડને નીચે પુશ કરશે ને, તો જ બીજી સાઈડથી ઉપર જશે. કરેક્ટ? તો આપણે ફિગરને જોઈને જ સમજી શકીએ છીએ. આ છે સિમ્પલ ડિફરન્શિયલ મેનોમીટર. ઠીક છે, ચાલો હવે ઇન્વર્ટેડ જોઈએ ને એની પછી એની ઇક્વેશન જોઈએ. રાઈટ, સેમ બે પાઇપ છે, અહીંયા પણ P2 છે. ઓલરાઈટ,
ચલો તો આવી રીતે ઇન્વર્ટેડ છે. ઇન્વર્ટેડ ક્યારે લેવાય ને સિમ્પલ ક્યારે લેવાય એ બી આપણે જોઈશું. જ્યારે આ પાઇપની અંદર જે ફ્લુઇડ ફ્લો કરે છે એ મેનોમેટ્રિક ફ્લુઇડ કરતાં હેવી હશે. જ્યારે મેનોમેટ્રિક ફ્લુઇડ પાઇપમાં ફ્લુઇડ જે ફ્લો કરે છે એના કરતાં હલકું હશે ત્યારે આપણે ઇન્વર્ટેડ યુઝ કરીશું. અને જ્યારે મેનોમેટ્રિક ફ્લુઇડ હેવી હશે ત્યારે આપણે સિમ્પલ વાળું યુઝ કરીશું. રાઈટ. જો મેનોમેટ્રિક ફ્લુઇડ જો લાઇટર હોય હેવીયર હોય ને આપણે આ સેટઅપ યુઝ કરીએ, મેનોમેટ્રિક ફ્લુઇડ નીચે આવીને આની અંદર મિક્સ થઈ જશે. ઠીક છે. તો આ અલગ અલગ રિક્વાયરમેન્ટ માટે આપણે યુઝ કરીએ છીએ. અગેન મેનોમેટ્રિક ફ્લુઇડ હેવી તો આ, મેનોમેટ્રિક ફ્લુઇડ લાઇટ તો આ. ઠીક છે. આની અંદર પણ આપણે મેનોમેટ્રિક ફ્લુઇડ મૂકીએ છીએ. ચાલો ગ્રેટ. ઠીક છે. હવે અહીંથી આ P1 ના પ્રેશરના લીધે અહીંયા આ ફ્લુઇડ ભરાઈ ગયું, અહીંયા આ P2 ના પ્રેશરના લીધે અહીંયા આ ફ્લુઇડ ભરાઈ ગયું. તો ઇક્વેશન બનાવીને સેમ આની બનાવું છું, સેમ આની જ તમે બનાવી શકશો. ચલો લેટ્સ ડુ વન થિંગ. હું આની બનાવું છું, તમે આની કમેન્ટ કરજો. ઠીક છે. આની HW1 કરીને કમેન્ટ કરજો. ઓલરાઈટ. આની શું આવશે ધીસ ઇઝ ફોર યુ. આ હું તમને બતાવું છું. ચાલો જો અહીંયા આ લેવલ જુઓ. ઠીક છે. આ લેવલની ઉપર તમે જોશો તો અહીંયા શું છે, લિક્વિડ સેમ છે, ડેન્સિટી સેમ છે. સો અને આ પ્લેન એક હોરિઝોન્ટલ પ્લેન છે. તો આ પોઈન્ટ પર જે પ્રેશર હશે એ જ આ પોઈન્ટ પર પ્રેશર હશે. કારણ કે હાઇડ્રોસ્ટેટિક ફોર્સ કહે છે, મેં નથી કહેતો, હાઇડ્રોસ્ટેટિક ફોર્સ કહે છે કે P સપોઝ માને એ લઈ લો કે PB લઈ લો. સો હાઇડ્રોસ્ટેટિક પ્રેશર આ કહે છે કે એક જ હોરિઝોન્ટલમાં છે. સો PA PB. પણ આ ક્યારે? જ્યારે લિક્વિડ સેમ હોય, ડેન્સિટી સેમ હોય ત્યારે જ. બાકી નીચે ના લઈ શકીએ કારણ કે અહીંયા લિક્વિડ ચેન્જ થઈ જાય છે તો ડેન્સિટી પણ ચેન્જ થઈ જવાની છે. ઠીક છે. ચાલો ઉપર સોલ્વ. હવે આપણને પ્લેન મળી ગઈ તો પછી આની ઉપર ઇક્વેટ કરી દો. આ ઇક્વેશન છે. PA સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચો? ચલો અહીં સુધી તો તમને ખબર છે P1 છે, ઓલરાઈટ P1 છે લખી દીધું. હવે યાદ રાખજો ઇન્વર્ટેડમાં ઉપર જઈએ છે, આમાં નીચે આવતા હતા, આમાં ઉપર જઈએ છે. રાઈટ. ઉપર જઈએ તો શું થશે? પ્રેશર ડિક્રીઝ થશે તો શું આવશે? માઇનસ. રાઈટ. ઓકે. ચાલો ઉપર જઈએ છે. કેટલું ઉપર જઈએ છે? માની લો આ હાઈટ છે તમારી x. કેટલું ઉપર ગયા? x ઉપર ગયા તો કયો? આ ρ1 અને આ ρ2 અને આનો લઈ લો ρm. ઠીક છે. સો ρ1 g અને આ ઉપર ગયા આપણે x. પહોંચી ગયા સુધી. હવે આ સેમ છે તો અહીંયા જમ્પ કરી દો. કેમ ફરવું છે આખું? જો કે તમે ફરીને જશો તો એ નહીં જ આવશે. બટ શું કરવા આપણે મહેનત કરવાની છે? આપણી પાસે આ ઇક્વેશન હાઇડ્રોસ્ટેટિક ફોર્સ આટલો ભણ્યા છે તો યુઝ કરો. અહીંયા આપણે છે સીધા બી પર આવી ગયા. ઠીક છે. ઇક્વેટ કરી દો. ઠીક છે. PB શું આવશે? અહીંથી ફરી સ્ટાર્ટ કરો. આ શું છે? તો P2 છે આ લેવલ પર. રાઈટ. સો P2 અગેન ઉપર જઈએ છે. યાદ રાખજો ઉપર જઈએ છે પ્રેશર ડિક્રીઝ થશે માઇનસ. ઠીક છે. હવે આ લેવલ સુધી તો મારી પાસે છે. રાઈટ. આ લેવલ સુધી મારી પાસે છે x અને અહીંયા આ માની લો મારી પાસે છે y અને આ હાઈટ છે h. ઠીક છે. આપણે નોટેશન લઈ લીધું છે કે જ્યાં સુધી P2 છે ત્યાં સુધી સોરી આ ફ્લુઇડ છે ત્યાં સુધી h, એની ઉપર y, એની ઉપર x. ઠીક છે. P2 પહેલા અહીંયા સુધી જઈએ. રાઈટ. આ પોઈન્ટ સુધી જઈએ તો શું આવશે? P2 માઇનસ ρ2gh. પહોંચી ગયા આપણે અહીંયા. પછી આ વાળો પાર્ટ છે, આ વાળો પાર્ટ શું થશે? અગેન માઇનસ ઉપર જઈએ છે. ઠીક છે. યાદ રાખજો ઉપર જઈએ છે તો શું થશે? ρm g y. ઠીક છે. અહીંયા પહોંચી ગયા. હવે અહીંયા આટલો કવર કરવાનો છે, આ પાર્ટ કવર કરવાનો છે તો છે અગેન માઇનસ ઉપર જઈએ છે. સો ρm જો અહીંયા m જ છે, આખું મેનોમેટ્રિક ફ્લુઇડ છે આખું. ઠીક છે. આ y માં બી મેનોમેટ્રિક છે ને આ x માં બી મેનોમેટ્રિક જ છે. ઠીક છે. આ શું આવશે? જો હું અહીંયા પણ લખી દઉં છું તમને વેલ્યુઝ. સો કોઈને જો ઇશ્યુ હોય
અહીંયાથી કોપી કરી શકે છે રો એમ જી વાય ને આની માટે રો 2 જી એચ. બસ બની ગઈ ઇક્વેશન. હવે શું છે તમને ડિફરન્સ જોઈએ છે p2 ને આ બાજુ લઈ આવો p1 p2 ઇઝ ઇક્વલ્સ ટુ આને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે. કરતા રહો આમથી તેમ રો 1 gx આ તો સેમ એવું જ રો 2 gh માઈનસ રો m gy માઈનસ રો m gx. હવે તમે સિમ્પ્લિફાય કરતા રહો શું થશે રો 1 gx માઈનસ રો 2 gx માઈનસ કોમન કાઢું રો m કોમન કાઢું g કોમન કાઢું તો શું રહેશે y પ્લસ x. ઓકે તો આ તમને ડેલ્ટા p મળી જશે. બસ થઈ ગયું. વેલ્યુઝ મૂકો, આન્સર લો અને મજા કરો. માર્ક્સ લો અને સરકારી ઓફિસર બની જાઓ. બીજું શું છે? આટલી ઇક્વેશન છે, મૂકો, આન્સર લો, મજા કરો. બસ આવી જ રીતે આનું તમે કમેન્ટ બોક્સમાં આન્સર લખશો. તમે રો માટે s વાપરી શકો છો. ઠીક છે, રો માટે તમે s વાપરી શકો છો. બાકી તમે નોટેશન હું તમને આપી દઉં છું. ફોર એક્ઝામ્પલ આ જે વેલ્યુ છે એને આપણે આ સેમ જ હાઈટ પર લઈ લઈએ છીએ. ચાલો અહીંયા આપણે લઈ લઉં છું x. ઠીક છે, ઓલ રાઈટ. અને આને હું હજુ સિમ્પ્લિફાય કરી દઉં છું. આને લઈ લઉં છું, આને x લઈ લઈએ, આને h લઈ લઈએ, અને રો 1 લઈ લઈએ, આને રો 2 લઈ લઈએ, આને રો m લઈ લઈએ. ઠીક છે. સો રોની જગ્યાએ જો ટાઈપિંગમાં એ થતું હોય તો s વાપરી શકો છો. તો ફટાફટ આન્સર કમેન્ટ કરો. અને આની સાથે આપણો જે પાર્ટ એ છે એટલે પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ અને એના લગતા ડિવાઇસીસ આ આપણે પૂરો કરીએ છીએ.